ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી વિહોણા નિર્મળ નગરમાં આવેલા માધવરત્ન બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ દાખલ કરી હતી। તો એસોસિએશને ફાયર બ્રિગેડના અધિકારીઓએ લાંચ માંગ્યાનો ગંભીર આક્ષેપ કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે। શહેરના નિર્મળ નગરમાં હીરા બજાર સ્થિત માધવરત્ન બિલ્ડિંગ પાસે આવેલી બિલ્ડિંગમાં 750 થી વધુ ઓફિસો, 6000 થી વધુ લોકો કામ કરે છે, જેના આધારે ગામડાઓમાં હીરાના કારખાનાઓમાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરી 1 લાખથી વધુ લોકો રોજગારી રળે છે। એવા બિલ્ડિંગ અને ફાયર સેફટીના સાધનો તથા જીવન રક્ષક ઉપકરણોના અભાવ હોવાના કારણે બીએમસીના ફાયર બ્રિગેડ દ્વારા 2 દિવસ પહેલા માધવરત્ન બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ગેટને સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર બિલ્ડિંગ પાછળના ભાગે આવેલા ગેટ ઓપન રાખવામાં આવ્યો હતો। આ ગેટમાંથી ઓફિસ ધારકો તથા એસોટ ઓફિસો પ્રવેશી બાબતો મુજબ કામકાજ શરૂ રાખ્યું હતું। આ વાતની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ દ્વારા ઓફિસો ખોલીને બેસેલા લોકોને ઓફિસ બંધ કરી જતા રહેવા જણાવ્યું હતું, પરંતુ આ બનાવમાં પ્રથમ બ્રિગેડના અધિકારીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત 4 હોદ્દેદારો વિરુદ્ધ કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કર્યાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી। 4 વ્યક્તિ પૈકી 2 વ્યક્તિ ઘટના સમયે સ્થળ પર હાજર ન હતા। ત્યારબાદ સીલ મુદ્દે તંત્રએ ડાયમંડ એસોસિએશનને બીજા દિવસે બોન્ડ કરી દીધું અને તો સીલ ખોલી દેવામાં આવશે અને તેમ જણાવ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે ઓફિસ ધારકોએ એવો સણસણતો આક્ષેપ કર્યો હતો કે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઓફિસ ખુલ્લી રાખવા માટે ઓફિસ દીઠ ₹1000ની માંગ કરી હોવાનો લાંચ અને ઇનકાર કરતા પોલીસ મથકે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ વિવાદ વધુ ઘેરો બનતા આજ રોજ બોરતળાવ કુંવાડીથી રત્ન કલાકારોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા દોડી ગયા હતા અને સમગ્ર પ્રકરણમાં રાજકીય પ્રેશરથી ઊભું કરવામાં આવ્યું હોવાનું એસોસિએશન અને પ્રમુખ ઘનશ્યામ ગોરસિયાએ જણાવ્યું હતું। ત્યારે આ મુદ્દે ગુરુવારે ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ હીરાના કારખાના તથા ઓફિસો અને બજાર સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે। આ બંને શહેરની તમામ હીરા બજાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને ખોટી ફરિયાદ રદ કરવામાં આવે છે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। નામ પરેશભાઈ ભાયાણી, ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ। આજરોજ કલેક્ટર કચેરી આવ્યા કયા સંદર્ભે આવ્યા? કલેક્ટરશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરવા આવેલા કે 2 દિવસ પહેલા પરમ દિવસે સાંજે અમારે ત્યાં હીરા બજારની ડાયમંડ ઓફિસમાં માધવરત્ન નામનું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં ફાયર સેફટીવાળા અધિકારીશ્રીઓ સીલ મારવા માટે આવેલા। 7:30 વાગે સીલ મારવા આવેલા, 8:30 સુધીમાં સીલનું કામ કમ્પ્લીટ કરેલું અને તે દરમિયાન કોઈ પણ અધિકારી કે એના કોઈ માણસોએ 4થા 5મા માળે જઈને ઓફિસ ધારકો પાસે સીલ ન મારવું હોય તો અમને ₹1000 આપો, નહીંતર સીલ મારી દેવામાં આવશે એવી માંગણી કરેલી અને એ માંગણીના પગલે કમિટીના સભ્યોએ અમારા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગોરસિયાને ફોન કરેલ કે તમે આવો અને આ લોકો અહીંયા આવી ચર્ચા કરે છે। એટલે ઘનશ્યામભાઈ લગભગ 9:20 આસપાસ સીલ લાગી ગયા પછી ત્યાં માધવરત્નમાં ગયેલા અને થોડી વાટાઘાટો કરી અને અંતે એવો નિર્ણય લેવામાં આવેલો કે આવતીકાલે સવારે તમે 300ના બોન્ડ ઉપર લેખિતમાં આપી દો અને ફાયરનું તમે પરમિટ લઈ લો વર્ક ઓર્ડરની, એટલે અમે તમને કાલે 11 વાગે સીલ ખોલી દઈશું। 11 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી કમિટીના સભ્યો કમિશનર સાહેબને મળવા માટે ગયેલા। કમિશનર સાહેબ મળ્યા નહોતા અને સાંજ સુધી એમનામાં થતું ગયું। સાંજે ઓચિંતાની ખબર પડી ઘનશ્યામભાઈને કે અમારી અને બીજા અન્ય 3 લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરજ રૂકાવટની, જે તદ્દન ખોટી છે અને ફરિયાદ ખોટી છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને લેખિતમાં અરજી કરવા આવેલા હતા। આજે દુકાનો બંધ રહી છે, કેટલી દુકાનો છે અને એના કારણે ધંધાર્થીઓને કેવી તકલીફ પડી છે? 700 થી 800 દુકાન છે અને એમાં 5 થી 7 હજાર લોકો કામ કરે છે અને એને રિલેટેડ આખા ભાવનગર જિલ્લામાં 1 લાખ લોકોને રોજીરોટી આ બિલ્ડિંગમાંથી જ મળે છે અને એટલે 1 લાખથી વધારે લોકોને અસર થશે। આવતીકાલે આખું ભાવનગર જિલ્લાના દરેક એસોસિએશન, બોટાદ જિલ્લાના એસોસિએશને બધાય ભાવનગર ડાયમંડ બંધનું એલાન આપેલું છે। રાજકીય આગેવાન અમને દેખાતું નથી અને છતાં હોય તો અમારે એ સાથે લેવા દેવા નથી। અમારે તો ફક્ત ને ફક્ત ખોટી ફરિયાદ કરી છે। જે લોકો હાજર નહોતા
ભાવનગર સિટીમાં નહોતા એની વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરીને એના અનુસંધાને અમે આવેલા હતા. સાહેબ, ખાસ કરીને વાત કરીએ ફાયર બ્રિગેડ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે 4 વર્ષથી છેલ્લા નોટિસો આપવામાં આવે છે પણ ફાયર સેફ્ટીની સુવિધા પણ નથી ત્યાં, અને લાખો લોકો કામ પણ કરે છે. બિલ્ડિંગ 1998માં બનેલું છે. ફાયરના નિયમ પ્રમાણે જમીનમાં ટાંકા કરવા પડે. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જમીનની અંદર મોટા ટાંકા બને એવું છે નહીં. છતાં જે તે સમયે પહેલી નોટિસ આવી ત્યારે ફાયરના કોઈ અધિકારીને મળેલા અને એને એવું કહેવામાં આવેલું અમારી તરફથી કે સાહેબ ટાંકા શક્ય નથી, પણ બિલ્ડિંગમાં તમે કહો એ પ્રમાણે અમે જે એડજસ્ટમેન્ટ થાય એ પ્રમાણે નાખવા તૈયાર છીએ. પણ ત્યારે એ લોકો માનેલા નહોતા અને પરમ દિવસે આવીને સીધું સીલ માર્યું. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.